અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હેકિંગ મામલે કાર્યવાહી કરાઈ। સાયબર સેન્ટર એક્સેલન્સની ટીમે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી। હોળી ધૂળેટીની રજામાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હેક થઈ હતી। 135 ખાતાઓમાં 7 કરોડથી વધારેની રકમ ટ્રાન્સફર થઈ હતી, તો બેંક સર્વિસના સોફ્ટવેરમાં વાયરસ હોવાનું તપાસમાં ખુલ્યું હતું। સાયબર ફ્રોડ ગેંગે 15 બેંકને હેક કરી હતી। 4 ખાતાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને બેંક ખાતામાંથી એક જ રાતમાં 1 કરોડથી વધારેની રકમ ટ્રાન્સફર થઈ। અમદાવાદનો સુશીલ વેગડા ફ્રોડમાં સીધો સામેલ હતો અને ખાતામાંથી રૂબીના નામની મહિલાએ પૈસા પણ કાઢ્યા હતા। ત્યારે મુંબઈનો પોલીસ કોન્સ્ટેબલ પણ આ ફ્રોડમાં સામેલ હોવાનું સામે આવ્યું। 7માંથી 2 કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી। તો બેન્કિંગ સિસ્ટમનો લૂપહોલ દૂર કરવા માટે રિઝર્વ બેંકને જાણ કરવામાં આવી છે અને 4 લોકોને છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરતા હતા। મુંબઈનો કિશોર પરદેશી પકડાયો છે, જે નાણાં ટ્રાન્સફર કરતો હતો। વિદેશના કનેક્શન અંગે પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે। અને હેક કર્યા બાદ બેંકના સર્વરનો એક્સેસ આ હેકર્સ લઈ લેતા હતા। એમાં અમુક ખાતાઓ નવા પોતે ખોલાવી લેતા હતા અથવા તો જૂના ખાતાઓ ટાર્ગેટ કરતા હતા। આ કિસ્સામાં 4 ખાતાઓ એમણે આઈડેન્ટિફાઈ કર્યા કે જે ખાતાઓમાં 1500 થી 2000 રૂપિયાનું બેલેન્સ હતું। આ ખાતા ધારકનો મોબાઈલ નંબર સર્વરથી ચેન્જ કરી અને પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો અને જે 13,000 કે 1300 રૂપિયા જે એની અમાઉન્ટ હતી ખાતામાં એ વધારી અને 1 કરોડ 30 લાખ કરી નાખી। અમુક ખાતામાં 4000 હોય એના 4 કરોડ કરી નાખ્યા બેંક। આમ આ ગુનામાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જે બેન્કિંગ સિસ્ટમમાં જે લૂપહોલ હતો એ આરબીઆઈના માધ્યમથી દૂર કરાવવાની પણ કાર્યવાહી કરેલ છે, જેથી ભારતની અન્ય કોઈ બેંકો ટાર્ગેટ ન બને।